પેથાપુરમાં સગીરા પર દુષ્કર્મ બાદ મોતનો મામલો પોલીસે કર્યો જે મોટો ખુલાસો સગીરા અને આરોપી સંબંધમાં હતા 6 ઓગસ્ટે હોટલમાં આરોપી અને સગીરા સંબંધ બાંધેલા હતા પોલીસની માહિતી મળી હતી અને 18 થી ઓછી ઉંમર હોવાથી પેથાપુર પોલીસે ફરિયાદ નોંધી હતી ફોરેન્સિકની તપાસ હાલ શરૂ છે આરોપીને કસ્ટડીમાં પણ લઈ લીધું હતું વધતા હેલ્થ કોમ્પ્લિકેશન્સના કારણે ગઈકાલે મોડી રાત્રિ છોકરીનો નિધન થઈ ગયું છે અને આજે એનો ફોરેન્સિક પેનલ પીએમ પણ કરાવવામાં આવ્યું છે આમાં પ્રાથમિક દ્રષ્ટિએ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી માહિતી મળવામાં આવી છે અને ડૉક્ટર દ્વારા ફોરેન્સિક પેનલ પીએમમાં અલગ અલગ સેમ્પલ્સ એફએસએલની રિપોર્ટ માટે મહત્વનું છે કે ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષ અને 10 મહિનાની સગીરાના મોતને કારણે ચકચાર મચી ગઈ છે જેમાં આરોપી દિશાંત શર્મા ઉર્ફે દીપ તેને સેક્ટર 16ની એક હોટલમાં લઈ ગયો હતો હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગંભીર ઇજાઓ પહોંચતા અને ભારે રક્તસ્રાવ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું પીડિતા નાબાલિગ હોવાથી પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સકો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી શ્રી એમને વિનંતી કરવા માગીએ છીએ કે આવા જનધન્ય કૃત્ય કરવાવાળા રાક્ષસી વૃત્તિ વૈશ્વિક દરિંદાઓને એવી સજામાં કડકમાં કડક સજા આપો કે એવું જુલુસ કાઢો કે સમાજની અંદર આવનારી પેઢીઓને આને